અને એ જ ભગવાને 49 વર્ષ 2 માસ ને 1 દિવસ થયો સંકલ્પ ફેર્યો, બસ હવે આ મનુષ્ય રૂપે આપ્યું દર્શન મારે અદૃશ્ય કરવું છે. પણ મારા આશ્રિતને હંમેશા મેં જે ભક્તિના માર્ગે ચલાવ્યા છે, ઉપાસનાના માર્ગે ચલાવ્યા છે, ધર્મના માર્ગે ચલાવ્યા છે, નીતિના માર્ગે ચલાવ્યા છે, આ કાયમને માટે આખો પ્રવાહ વહેતો જે આ સંસારનો પ્રવાહ, સારા એ સંસારી જીવો વિદ્યમાન છે તે અને ભવિષ્યમાં આવનાર સર્વ જીવો આ રૂડા માર્ગને એનું અવલંબન લઈને અખંડ મારી ભક્તિ કરીને ધર્મનું આચરણ કરીને મારા અક્ષરધામને પામે. એ માટે હવે આ મનુષ્ય તો અદૃશ્ય કરવું છે, તો કે હવે હું આજથી પ્રતિમા રૂપે દેખાઈશ. આ સંકલ્પ કર્યો અને ભગવાને પોતાનું મનુષ્ય અદૃશ્ય કરી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન આદિ નામના જે પોતાના સ્વરૂપ જે મંદિરોમાં પધરાવ્યા અને વર્તમાન સમયે પધરાવવામાં આવે છે, એમની નાદવંશ્ય પરંપરા દ્વારા એમની પ્રાર્થનાને સ્વીકાર કરી એ જ ઘનશ્યામ મહારાજ જે અક્ષરધામમાં જે સ્વરૂપે બિરાજમાન છે એ જ સ્વરૂપે વર્તમાન સમયે મણિનગર ધામમાં આવા તે ગામના મંદિરોમાં પ્રત્યક્ષ બિરાજમાન છે.